અત્ર તત્ર સર્વત્ર એક જ શહેરની ચર્ચા છે ને છે રાજકોટ. રાજકોટની આજુબાજુ આ રણનીતિ ઘડાઈ રહી છે, નારાજગી છે, બધું છે. એક તરફ પરેશ ધાનાણી ભાજપમાં આંતરિક વિખવાદ હોવાનો દાવો કરી રહ્યા છે, બીજી તરફ પોતાના જ પક્ષમાં ઉકળતો ચરુ છે. જ્યાં કોંગ્રેસે રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ઉતારતા હવે શહેરના સંગઠનમાં નવો વિવાદ શરૂ થયો છે. નેતાઓના વિરોધને ખાળવા અને મનામણા માટે ખુદ પરેશ ધાનાણી બંધ બારણે બેઠક કરી રહ્યા છે. આ સમગ્ર વિરોધનું કારણ ઇન્દ્રનીલ રાજ્યગુરુ હોવાનું સામે આવી રહ્યું છે. શું છે સમગ્ર મામલો અને કેમ કોંગ્રેસમાં થઈ રહ્યો છે વિરોધ? આવો જોઈએ, જાણીએ, સમજીએ. શું રાજકોટ શહેર કોંગ્રેસમાં બધું બરાબર છે? શું રાજકોટ જિલ્લામાં કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં સબ સલામત નથી. જી હા, રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં બે જૂથ પડી ગયા હોવાનું સામે આવ્યું છે. લોકસભા ચૂંટણીમાં રાજકોટથી કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ધાનાણી રાજકોટ પહોંચતા જ કોંગ્રેસમાં કકડાટ શરૂ થયો છે અને આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પરેશ ધાનાણી પત્રકાર પરિષદ કરવા માટે પહોંચ્યા. પરેશ ધાનાણીની પત્રકાર પરિષદમાં શહેરના અનેક મોટા નેતાઓની બાદબાકી જોવા મળી. હેમાંગ વસાવડા, મહેશ રાજપૂત, પ્રવીણ સોરાણી ગેરહાજર રહ્યા. અશોકસિંહ વાઘેલા, રણજીત મુંગવા સહિત અનેક નેતાઓ ગેરહાજર રહ્યા. માહિતી એવી મળી રહી છે કે કોંગ્રેસ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યામાં શરૂ થતાં જ વિવાદ થયો છે. એક જૂથની સ્પષ્ટ વાત છે કે કાર્યાલય ત્યાં ન ચાલુ કરવું જોઈએ. જો કે વિરોધની ગંધ પરેશ ધાનાણી સુધી પહોંચતા પરેશ ધાનાણીએ પણ નારાજ નેતાઓને મનાવવા માટે બેઠકનો દોર શરૂ કર્યો હતો. કોંગ્રેસના કાર્યાલય ખાતે પરેશ ધાનાણીએ હેમાંગ વસાવડા સહિત નારાજ નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે હેમાંગ વસાવડાએ આ બેઠકને ચૂંટણીની તૈયારી માટેની બેઠક ગણાવી હતી. પહેલી વાત કરું કે 19 તારીખે જ્યારે ફોર્મ ભરવાનું છે અને એક સ્વાભિમાન સંમેલન કરવાની વાત છે, આ બાબતની તૈયારી માટેની આજે અહીંયા મિટિંગ હતી. રાજકોટ શહેરના લગભગ તમામ આગેવાનો પ્રદેશ કક્ષાના જે છે હાજર હતા. જૂથવાદનો કોઈ સવાલ જ એટલા માટે નથી આવતો કે પરેશભાઈ સર્વસ્વીકૃત સન્માનનીય નેતા છે. તમામ લોકો એકજૂથ થઈને કામ કરવાના જ છે. પ્રેસ કોન્ફરન્સમાં આમંત્રિત લોકોએ હાજર રહેવાનું હતું. બધાનું તો હાજરી રાખવાની શક્ય નથી હોતી. આજ રામનવમી છે, ચૈત્રી નવરાત્રિનો 9મો દિવસ છે. એટલે જે અમુક આગેવાનો જે લોકો નવરાત્રિ કરે છે, અનુષ્ઠાન કરે છે, એમાં વ્યસ્ત હતા. સવારનો સમય હતો અને બાકી જે વાત આવી તો મધ્યસ્થ કાર્યાલય ટૂંક સમયમાં ખોલવા અંગે પણ આજ નિર્ણય લેવાઈ ગયો છે. શહેર કોંગ્રેસ કાર્યાલય તો છે જ, પણ મધ્યસ્થ કાર્યાલય પણ 1-2 દિવસમાં ખોલવું, શહેરની મધ્યમાં ખોલવું અને મોટે પાયે ત્યાં શહેર જિલ્લાના આગેવાનો કામ કરે એવું ગોઠવવું, આ બધી બાબતો માટેની અત્યારે મિટિંગ હતી. રાજકોટમાં પરેશ ધાનાણીએ ઉમેદવાર જાહેર થયા બાદ પહેલીવાર પત્રકાર પરિષદ કરીને ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ધાનાણીએ પરસોત્તમ રૂપાલાના નામ લીધા વગર જ પ્રચંડ પ્રહાર કર્યા હતા. રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ પર આક્ષેપ કરીને કહ્યું હતું કે ભાજપના નેતા સત્તાના મદમાં ભાન ભૂલ્યા છે અને બંધારણથી મળેલા દેશના લોકોના અધિકારને અહંકારની એડીએ કચડી રહ્યા છે. ગુજરાત ભાજપમાં દાવાનળની સ્થિતિ છે. એ રાજકોટથી શરૂ કરીને અમરેલી હોય, સુરેન્દ્રનગર હોય, જુનાગઢ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા હોય, વડોદરા હોય, વલસાડ હોય, જ્યાં જુઓ ત્યાં ભૂતકાળમાં વિપક્ષમાંથી વટલાવેલા લોકોની બોલબાલા છે અને પાર્ટી વિથ ડિફરન્સના નારા સાથે જે રાજકોટે એક વિચારધારાને બળ પૂરું પાડવાનું કામ કર્યું હતું. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીનો જંગ છે.
એક તરફ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ખાળવાનો પડકાર છે, તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના જ પક્ષમાં વિરોધનો સામનો કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે રાજકોટની બેઠકમાં શું નવા જૂની સર્જાશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.